બેગ નથી એલા કઈ બેગ નથી શું છે બાકી ઓનલાઈન આર્મી આપણે આવી ગયા છે સારું લાગે ઓલા કરતા આમ કરતો હા સેત રેડી નાડી ભલે ને એ તો અંદર નાખી દે એટલે તને ગુડ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર તો સવારના 8 વાગી ગયા છે અને આપણે હવે ઉઠ્યા છે અને આજે ઘરે મમ્મી નથી બહાર ગયા છે બા સિંહોર ભાવનગર એક હગાઈમાં તો આ ભાઈ ઉપર સૂતા હતા ને આ ભાઈ ઉપર સૂતા છે જો તો હાલો 8 વાગી ગયા છે ઊભા થાવી ને ચા બનાવવાની છે દૂધ લેવા જવાનું છે ચા આવડતી નથી મને કર્મને આવડે છે તો એને બનાવવાની છે તો હાલો ફટાફટ નાઈ તો એને ફ્રેશ થઈને પછી આને તો નિશાળે જવાનું છે ને આપણે આપણા કામે ગમે ત્યાં જશું તો હાલો ઉઠી જાવી ને આ ભાઈને ઉઠાડવી જો આખી રાત જો આમને સૂતો છે ભેગો ને આ ભાઈ સોફા ઉપર સૂતા હતા સામે કા લે જો આળા મોવડે ઈ તો હાલો ઊભા થવી ફટાફટ જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે ઉપર છવી અને શિયાળાનો સમય છે અને ટાઈડ પણ છે અને તમને હું અત્યારે દેખાડું અમારો રંગીલો ઈસાપણનો નજારો. સમજો આ અમારું રંગીલો ઈસાપણ છે. શિયાળામાં આવું વાતાવરણ છે અને આ છે આપણા રોનીભાઈ રોની. તો મિત્રો આ હતું મારું રંગીલું ઈસાપણ અને આપણે બનાવેલો બગીચો. આ બારમાસી છે, તમને ખબર ન હોય તો હું કહી દઉં. અમારો રંગીલો ઈસાપણ તો આપણે આખો દી આ પડદો બધો રાખ્યો છે ટાઈટના લીધે. આ આપણો ગેમિંગ છે અને આ આપણું સિલ્વર પ્લે બટન પણ છે. તો મિત્રો આપણે સોરા કોઈ સહાય લેવા જાય છે તો આપણને એમ કીધું છે કે તું બાબા લઈ આવ એટલે આ છે તેમનું પાકીટ. યુટ્યુબર છે પણ પાકેટ હવે આવું રાખે છે. આપણે જોઈ અંદર શું છે. તો મિત્રો શરૂઆતમાં આવે છે આ એક ફાટી જાય $1ની નોટ $20 એટલા આ 20 લેવી હતી આપણે અહીંયા મેં દીધા અને આપણે જાય છે. તો આપણે હવે વ્લોગ અહીંયા પૂરો કર્યો છે. આઈ હોપ મને બાબરા એવો તો વ્લોગ હાઉસમાં આપણે રોની માટે મોજા આપણા ડોગ માટે ખંજોળવાના લઈ લીધા છે ને અહીંથી ગામમાં જવું છે કામ છે. જો અત્યારે આપણે બાબરા સીએનજી પુરાવી છે આપણી ગાડીમાં. અડધી કલાક થવું પડશે હું ને વનરાજ આમ ગયો છે ને અહીંયા જો આપણી ગાડીનો હવે વારો આવ્યો. અડધી કલાક થવું પાછળ લાઈન છે તો જો દી હાથમી ગયો છે ને આપણે ગામડામાં સાંજના ટાઈમે જો આને આટો મરવા આવ્યો તો રોનીને વાતાવરણ જો હાલ એક નંબર શુદ્ધ અને શાંતથી ને જો રખડી. તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ, સ્વાગત છે તમારો એક નવા બ્લોગની અંદર. આજે અવાજમાં થોડોક ફેર લાગતો હશે કેમ કે ગળામાં પક્ષી છે ને શરદી થોડીક થઈ ગઈ છે. સવારમાં સાહેબને આટો મરવા જતા હતા એટલે આવી હોતી ગયા છે. હજી તો બોલું છું ગીસામાં બિસ્કીટ એની હાટું નહીં ખાશે તો ખવડાવી દઉં ને આટો મરાઈ આવું ને પછી જવું છે દવા લેવા બાબરા ખવડાવી દઈ. બીચામાંથી કાઢું છું તો જો હારું વાર થઈ ગયા. અત્યારે ખાઈને ઉપર સૂતો હતો ને તો ભાઈ જો ઓલા રોનીના આવે ને બે શું કહેવાય હાથના મોજા ખંજોળવાના પહેરીને આવ્યા. કેના હાથ છે?
થઈને લાગે એવા બે હાથમાં જબરદસ્ત એક નંબર. એટલા હાથ તારા લોખંડના હોત તો બે આમ ગમે ત્યાં મારવો હોય ત્યારે લોખંડના બની જતા હોય તો બધું તોડી નાખ ને. હા રોની ક્યાં? રોની દેખાણો જ નથી રૂમમાં. જય શ્રી રામ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આજે સવારમાં આપણે જાવી છીએ રાજકોટ, કેમ કે આપણે વન મેન આર્મી આપણે ઋષભ નાથાણી આવે છે અત્યારે. પહેલાં દુકાને જવાનું છે તેલનો ડબ્બો લેવા. હું ને કર્મ બે લાલ શર્ટ પહેરી લીધા છે મેચિંગ. અને આ સાહેબને આટોય મરવા જવાનું છે, તૈયાર થઈ ગયો છે. તો હાલો પહેલાં પાદર તેલનો ડબ્બો દુકાનેથી લઈ આવી અને પછી જાવી રાજકોટ વન મેન આર્મીને તેડવા. અને નાયો નથી ને સાવી સવારનો લઈને રખડે છે. તો હાલો ફટાફટ જાવી. ના ભાઈ જો શું છે, હાલ આટો મરવા જાવ છે ને, પૂછડી જો. તો હાલો આટો મરાઈ આવી અને ફટાફટ જાય રાજકોટ. તો જો આપણે પાદર મૂકવી છે એવી ગાડી, કેમ કે શેરીમાં તો બધી 4 વ્હીલો મોટી હોય. કાસ બાસ સાફ કરીને અહીંથી ઉપડી એકલા કોઈ છે નહીં, હથવારો સીધા રાજકોટ. તો ગાડી કેવી લાગે છે જો, અહીંયા છે ભાંગલી છે ખબર નહીં, એડી હોય શું હોય. ઘાસ બાસ સાફ કરી નાખવી, સ્ટીકર બીકર દાદાનું. ગાડીમાં બેસી ગયા છે ને અહીંથી નીકળવી. બિસ્કીટ આપણે હારે છે, ગલુડિયાને ખવારીને સીધા હવે રાજકોટ લગણ ક્યાંય ઊભું રહેવાનું નથી. તો હાલો ભાગવી હવે ફટાફટ. તો જો વન માર્યું છે ને આવી ગયા. હાલો રાજકોટ પહોંચી ગયા છે. આજે કેમ બેલ્ટ બાંધી લીધો છે, કેમ કે અહીંયા થોડી પોલીસને છે ઓલી. તો પહોંચી ગયા છે આજે ડેમ ને જો. હાલો હવે અંદર જઈ ફોન મૂકી દેવી અને સીધા સાધુ પાસે જઈને તમને ફોન ચાલુ કરવી ને પછી સાહેબને તેડીએ. તો જો અહીંયા ઊભા છે આપણે નેવી મેન. એક થેલો લઈને જ આવ્યો. ના બેગ પીડા છે ઓલી બાજુ. ઉડકો ચોકડિયા રાજકોટ ભેગા થઈ ગયા. બેગ નથી એલા કાંઈ બેગ નથી. આ સ્પેશિયલ રિક્ષા બાંધીને આવ્યો છે. સ્પેશિયલ રિક્ષા બાંધી. કેસ નથી એલા મારી પાસે. કેસ બાબુ રિક્ષા સ્પેશિયલ બાંધીને આવ્યો લાગશે. બાકી વન મેન આર્મી આપણે આવી ગયા છે. 10 દિવસની રજામાં તે બેગ એટલા લીધા છે. શું હવે તો બોલો, 10 દિના એના ભાઈબંધના લગ્નમાં આવી ગયા છે નેવી વાળા. સામાન તો લીધું, ઓલું બેગ કામ લઈ લેવું હતું. એમ તો અમે જાય એટલે તે ફોન નો કર્યો હતો, એમાં જવાનો હતો. નાથાણી સાહેબ આવી ગયા છે, જો પેશાબ કરવા જાય છે ને અહીંયા જમવાનું છે. હું ને સાધુ બી સેવી રાજકોટનું પ્રખ્યાત. આની પહેલાં એકવાર આવ્યા હતા ને બીજી વાર આવી. વારો આજે નહીં આવે, તેથી એમ હતું. ટ્રાફિક હશે ફૂલ ટ્રાફિક હોય. વેણું રેસ્ટોરન્ટ કરીને છે આ કોકનું, બહુ જોરદાર હાલે છે. આ ઉડકો ચોકડીએ જમવા અત્યારે આવી ગયા છે ઉત્તરાયણ. એક નંબર જમવાનું બને છે. તો પાછળ જમી લીધું છે અમે ત્રણેય. હવે અહીંથી જ આવી છે સીધા કપડાં લેવા. આવે ક્યાં જગ્યાએ જાવી એનું નક્કી નથી, તો જાવી છે અહીંયા સામુંડામાં જાવી છે. કપડાં કેવા હોય અંદર જાવી પછી ખબર. કુર્તા છે અને બધું છે અલગ અલગ, બધું લગભગ મળી જાય અહીંથી. તો ફોર્મલ કપડાં લેવા આવ્યા છે આપણે. ઓલા અંદર ગેસ બદલાવા છે. ઠીક છે સામુંડામાં ગમે તો લઈ લેવાના. અત્યારે હું ને સાધુ એક જગ્યાએ કપડાં લેવા આવ્યા હતા. ત્યાં ભાર્ગવ હાટું આ બ્લેઝર પેલું છે ને લેવાનું છે. જો આ પેલું બ્લેઝર છે ને ભાર્ગવ હાટું. ભાર્ગવને બ્લેઝરનો બહુ શોખ. આવડા લગ્ન હોય ને જ્યારે આનો પહેરવાનો. તો આ ભાર્ગવ હાટું લેવું છે. હા વિનર સાહેબ સામે જાવી છે. રીલ્સ જોઈને આવ્યા હતા હું ને સાધુને. બીજી જગ્યાએ જાવી છે. અહીંયા મળી જાય સારું સાધુ, નગર તો પછી સસ્તણ વહી જાવ. સસ્તણ હું આપણે બે ગોંડલ. આવડું આ ને ભાર્ગવને ફોન કરીને કહી દઈએ છીએ. હોય કેવું કોને ખબર. હા ભાઈ જ લાગે આવડે આના જ વિડીયો જોઈએ. હા સારું લાગે ઓલા કરતા. હાલો તમે ફિટિંગ ને આનું પેલા લઈ લ્યો માપ.
તો આ ભાઈની દુકાનેથી કપડાં લઈ લીધા છે. વરાછા કરતાં અમે મોંઘા કપડાં લીધા છે. રાજકોટની અંદરથી લઈ લીધા અને અમે અલ્ટો પડી છે આપણી. હવે અહીંથી નીકળીને ભાઈને બૂટ લેવાના છે. બૂટ લઈને પછી કંઈ કામ નથી, સીધા હિસાબ પર. તો હાલો ફટાફટ જાવી. હવે જો કપડાં બૂટ બધું લઈ લીધું છે મેં સાથે. હવે અહીંયા લિક્વિડ લેવા આવ્યા છે. કેમ ગયો તો સાધુને વિદાય કરી દીધા છે. હવે ડ્રાઈવરે ચેન્જ થઈ ગયા છે આપણે. સીધા હવે અહીંથી ઈસા પર 100 કિલોમીટર થાય. 100 તો નહીં, 80 ને એવું. તો સાધુ પાસેથી નીકળી ગયા છે. તો આજે રવિવારે છે, રવિવારે જવા. તો રિટર્ન રાજકોટથી આપણે આટકોટ પી ગયા છે. સીએનજી પુરાવા અહીંથી 3 કિલોમીટર છે આટકોટ ને. સીએનજી પુરાઈ લેવી છે ને અહીંથી સીધા હવે ઈસા પર નાસ્તો પાણી કરીને તો જો આટકોટ મૂકી ગયા છે. અહીંથી અમારે હવે 15 કિલોમીટર છે. સાહેબને થોડીક મજા નથી તો આટકોટથી હવે સીધા ઈસા પર. તો રોડ આંબલીતર વાળો આંબલીતર ઈસા પર બનવાનું ચાલુ થઈ ગયું છે. શ્રી દર્શન વટી ગયા છે, ઈસા પરથી બને છે. જય શ્રી રામ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો સવારમાં નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને બાબરા જવું છે, કામ છે. તો હું છે લગભગ ઋષભ નાથાણી આપણે નેવી મેન કાલ જે રાજકોટથી તેડીને આવ્યા છે એ. અને બ્લોગ એનો એ છે કાલ રાજકોટ વાળો, કેમ કે બહુ કાંઈ કર્યું નહોતું ત્યાં, એટલે આખો પૂરો નહોતો કર્યો. મેસેજ આવ્યો તો વિડીયો રેકોર્ડિંગ બંધ થઈ ગયું. ના ભાઈ જો સવારમાં રોજની જેમ આની ઉપર ચડી ગયા છે, કાંઈ કામ કરતા નથી. અને આપણે CR7 સાટી લેવી. શરદી થઈ છે, સુગંધ આવતી નથી મને મને બેયને. CR7 ક્રિસ્ટિયાનો, કેવું નામ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. હા એનો છે. ખોલતો ઢાંકણું. તો સ્પ્રે સાટીને ઉપડવી, પાદર જાવી, ગલુડિયાને ખવડાવી બવડાવી ને પછી જાવીને ભાઈને નાવાનું. નિશાળનો ટાઈમ કાલ રજા હતી તો આજ તો જાહે, તો કંટાળો એની આવશે. તો આપણે ઉપડવી, હાલો જાય ગલુડિયા બુલુડિયાને ખવડાવી ને પછી જાવી બાબરા કે જસદણ. તો હાલો ચાલુ કરીને ઉપડવી પાદર. પહેલી વારમાં જ થાય. હા તો જો મેં એને ચેલેન્જ આપી હતી, લાઈ તો પબ્લિકને મને કહેવા દે ચેલેન્જ. મેં કર્મને અંદર હતો આવી રીતે ચેલેન્જ આપી. મેં તો ફૂંક મારીને 10ની નોટ અંદર લઈ લે ને તો 20 રૂપિયા આપો. ઘડીક એને આઈડિયો ન આવ્યો, પણ પછી એને દરવાજો ખોલીને બહારથી ફૂંક મારી. દેખાડ તો કેવી રીતે. તો જો હા, તો એને હવે આપણે 10ની બદલે 20 દેવા જોઈએ. હાલો આમ કરતો, આમ કરતો. હા સેત રેડી. તે પગ ડિઝાઇનમાં દેખાડો. હા તો હાવ એમ લાગે. રેડી. બૂટ પહેરીને એટલે કાંઈ ન થાય. આમરે ફોટો દેખાડવા બદલે ફોટો પાડો. નાડી ભલે ને રહી, એ તો અંદર નાખી દે, અંદર નાખી દે. એટલે તો જો કપડા વનરાજે લઈ લીધા છે. અહીંયા ગાડી મૂકી છે, 2 જોડી લીધા છે. ને હવે અહીંથી સીધા હિસ્સા પર આપણે જે લેવાનું તો લઈ લીધું છે. હાલો હવે ભાગવી. સાહેબ અંદર બેઠા છે. તો જો સામે જનક તળાવ આવ્યા છે. આપણે કંઈક રોડનું મુહૂર્ત કરવાના. જો ગામની વચ્ચે માંડવો અને ઓલું નાખ્યું. તો જો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6:30 થઈ ગયા છે ને આપણે સાહેબને આટો મારવા નીકળી ગયા છે. એ છે જોડે આ છે. અને જો ગામડાનું વાતાવરણ જોઈ જાઓ એકવાર. આપણે બધા વિડીયોમાં દેખાડીશું, પણ જો આમ જોયા જ રાખવીને મજા જ આવ્યા રાખે. ક્યાં રાયડું નાખે છે જે એક ગલુડિયું. જો ખેતર આપણે વાડિયું દેખાય એટલે લીલી સમ એકદમ. તો એ અત્યારે હવે થોડુંક ઓછી થઈ ગયું. બાકી જો નજારો ગામડાનો એકદમ મસ્ત. ને આગળ સાહેબ 5-10 મિનિટ આટા મારીને પાછા આવી આવશે. તો આજે તો ક્યાંય બહાર ગયા નહોતા, બાબરા ગયા હતા આપણે વનરાજના કપડાં લેવા અને પછી આવતા રહ્યા છે. તો ખાસ કરીને વિડીયો તમને આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ન ભૂલતા.